ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત પડાવવાનો પર્દાફાશ થયો। પોલીસે મુખ્ય સૂત્રધાર ઇમરાન મેમણની ધરપકડ કરી છે। આરોપીએ બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને કરોડોની મિલકત પડાવી 3 વખત વેચાણ કરવાનું કાવતરું રચ્યું। મકાન માલિક પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયો હતો ત્યારે ઇન્દ્રજીત રાવલને મકાન ભાડે રહેવા આપ્યું હતું। ઇન્દ્રજીત અને ઇમરાન મેમણ મિત્રો હોવાથી તેમણે આ મકાન પડાવવા ખોટા વેચાણ કરાર બનાવીને મકાનને પડાવવાના હતા, જે કાવતરામાં પોલીસે ઇમરાનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી। 2022માં એક ગુનો વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। 406, 420, 467, 68, 71 એટલે ફોર્જરીની અને ચીટિંગ સાથેની ફરિયાદ દાખલ થઈ હતી। એમાં મુખ્ય 3 આરોપી હતા। એમાં પ્રથમ આરોપી જે છે ઇન્દ્રજીત રાવલ, એ મૃત્યુ પામેલ છે। જે બીજા નંબરનો આરોપી છે ઇમરાન હુસૈન, એ હાલમાં પકડાયો છે। અને ત્રીજા નંબરનો આરોપી છે એમને મનોજ શાહ, એને આગોતરા જામીન મંજૂર થયા હતા। એક પ્રોપર્ટી હતી, મકાન હતું હરિદાસ કોલોનીમાં 1 કરોડ 71 લાખનું, અને આ લોકોએ એનું ફેક પાવર ઓફ એટર્ની બનાવીને બીજાને વેચી કાઢ્યું હતું અને એના અનુસંધાને આ ગુનો નોંધાયો હતો। અને હવે વાત કોરોનાએ વધારેલી ચિંતાની। કોરોનાના કેસ વધતા સુરત મનપા એક્શનમાં આવી છે। મનપા પદાધિકારીઓની મહત્વની બેઠક મળી। આ બેઠકમાં કોરોના સામે તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને જે નવો વેરિયન્ટ આવ્યો છે JN.1, આ નવા વેરિયન્ટ મુદ્દે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી। તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, કોરોનાનો નવો વેરિયન્ટ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે, ઘણા બધા કેસ છે, સુરત મનપા કઈ રીતે તૈયારી કરી રહ્યું છે? બિલકુલ પંકજ, દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના ફરી એક વખત સક્રિય થયો છે અને જે પ્રકારે તેના કેસ ભારતમાં આવી રહ્યા છે, સુરતની વાત કરવામાં આવે તો ગુજરાતનું સુરત આમ તો આર્થિક પાટનગર કહેવાય છે। અલગ અલગ રાજ્યમાંથી લોકો રોજીરોટી કમાવા અથવા તો વેપાર ધંધા માટે આવતા હોય છે। એટલે કે સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ ન દેખાય અને આવે તો તેને કઈ રીતે કામગીરી કરવી તેને લઈને સુરત મહાનગરપાલિકાએ એક મહત્ત્વની બેઠક ગઈકાલે કરી હતી। આપણી સાથે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર છે। આપણે સીધા વાત કરીએ સાહેબ, કોરોનાને લઈને ગઈકાલે મહાનગરપાલિકામાં એક બેઠક કરવામાં આવી હતી, શું ચર્ચાઓ કરવામાં આવી છે અને કયા પ્રકારનો એક્શન પ્લાન? સુરત કોર્પોરેશન દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે કોરોના JN.1 વેરિયન્ટ એ ભારતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે। કર્ણાટક છે, કેરાલા છે અને હવે ગુજરાત, એની અંદર પણ આના કેસીસ દેખાવા માંડ્યા છે। અને એને ધ્યાને લઈ માનનીય મેયરશ્રી, માનનીય કમિશનર મેડમ, તેમના દ્વારા ચિંતા વ્યક્ત કરી અને એક પ્રિપેરેશન કઈ રીતે કરીએ છીએ, કઈ રીતે આગળ ગાઈડલાઈન આવશે અને કઈ રીતની આપણી તૈયારી છે, એ બાબતે ગઈકાલે એક મિટિંગ રાખવામાં આવી હતી અને તેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અને એને ધ્યાને લઈ અને સૌ પ્રથમ તો હું કહીશ કે સ્મીમેર હોસ્પિટલ ખાતે એક 45 બેડનો આઇસોલેશન વોર્ડ એક રેડી કરવામાં આવ્યો છે। સ્મીમેર હોસ્પિટલ ખાતે લગભગ 500 જેટલા વેન્ટિલેટર એની તૈયારી રાખવામાં આવી છે, 700 જેટલા ઓક્સિજન બેડ એની પણ તૈયારી કરવામાં આવી છે। અને મેં અગાઉ પણ જણાવ્યું એ પ્રમાણે જે ગુજરાત સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે પણ દરેક શહેરની લગભગ 27 જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, તે ઉપરાંત આપણા શહેરના 50 બેડની 4 હોસ્પિટલ, એ તમામ જગ્યાએ જે PSA પ્લાન્ટ છે, ઓક્સિજન સપ્લાય છે, એની એક મોકડ્રીલ કરવામાં આવેલી છે। અને આ પ્રમાણે સુરત કોર્પોરેશન દ્વારા જે પણ કોરોનાના કેસીસ આપણને દેખાશે તો એની સામે લડવા માટેની આપણે તૈયારી કરી દીધી છે। ઉમરીગર સાહેબ, ખાસ કરીને ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહી શકાય। વેપાર ઉદ્યોગ માટે લોકો અલગ અલગ રાજ્યોમાંથી સુરત આવતા હોય છે, ત્યારે ખાસ કરીને ટેસ્ટિંગને લઈને કયા પ્રકારની તૈયારી? અત્યારે હું ચોક્કસ કહીશ કે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એની જે ગાઈડલાઇન છે એ મુજબ ફક્ત જે સારીના કેસીસ છે, એટલે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, એના કેસો જે એડમિટ થાય છે એ તમામ કેસોનું આપણે RT-PCR કોવિડ કરાવીએ છીએ અને એમાંથી જો કોઈ પોઝિટિવ આપણને જણાઈ આવશે તો એનું જીનોમ સિક્વન્સિંગ માટે આપણે અચૂક મોકલવાનું છે। અને સાથે સાથે અત્યારે ફક્ત જે લોકો ટ્રાવેલર છે, ઇન્ટરનેશનલ ટ્રાવેલર છે અથવા આવા સ્ટેટમાંથી આવે છે, એ લોકોને વિજિલન્ટ એટલે કે એક્ટિવ રહેવા માટેની સલાહ આપવામાં આવે છે। એ લોકોની અંદર પણ જો આ પ્રકારના લક્ષણ દેખાય તો આપણી આ
મેં જે કહ્યું તે પ્રમાણેની 4 હોસ્પિટલ, સિવિલ સ્મીમેર હોસ્પિટલ એ જગ્યાએ જઈ અને RT-PCR ટેસ્ટ તેઓ તાત્કાલિક કરાવી લેવું જોઈએ. કહી શકાય ખરું ઉમરીગર સાહેબ કે તમામ તૈયારીઓ સુરત મહાનગરપાલિકાએ કરી દીધી છે? ચોક્કસપણે કહી શકાય. આ સાથે સાથે જે પ્રાઇવેટ હોસ્પિટલો છે, લગભગ 300થી વધારે જે પ્રાઇવેટ હોસ્પિટલ છે, એને પણ આપણે આ કોરોના બાબતનું ઓરિએન્ટેશન આપ્યું છે, એ લોકોને લેટર લખ્યું છે અને એ લોકોની પણ તૈયારી, એની પણ મોક ડ્રીલ, એના પણ HR એટલે સ્ટાફની માહિતી, એ તમામ એ લોકોને એલર્ટ રહેવા માટે આપણે સૂચના આપી દીધી છે. બિલકુલ પંકજ, આ હતા પ્રદીપ ઉમરીગર, આરોગ્ય અધિકારી. તેમનું સીધું કહેવું છે કે આ કોરોનાને લઈને જે પ્રકારની તૈયારીઓ કરવી હતી, ખાસ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને મિટિંગ બાદ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જે પછી આઇસોલેશન વોર્ડ હોય, ઓક્સિજન પ્લાન્ટ હોય કે ટેસ્ટિંગની વાત હોય. જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતનું જે મનપા તંત્ર છે, એ આરોગ્ય વિભાગ છે, એ અત્યારે સતર્ક દેખાઈ રહ્યું છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજકોટમાં શંકાસ્પદ દારૂ ભરેલા શંકાસ્પદ ગ્લાસ સાથે ડાન્સ કરતા 2 યુવકનો વિડીયો વાયરલ. માથા પર ગ્લાસ સાથે યુવાનોએ કર્યો ડાન્સ. વાયરલ વિડીયો ભાવનગર રોડ વિસ્તારનો હોવાનું અનુમાન. હાર્ટ એટેકથી યુવકના મોતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સુરતના રિસોર્ટમાં કપડાં ધોતા સમયે યુવક અચાનક ઢળી પડ્યો. 35 વર્ષીય વિકાસ મેથીના મોતની ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ. દ્વારકાના પોલીસ સ્ટેશનમાં ચોરાઈ ગયું સરકારી વાહન. પોલીસની સરકારી જીપ લઈ અજાણ્યો શખ્સ ફરાર થયો. પોલીસે ચક્રો ગતિમાન કર્યા. જામનગરથી જીપ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. મહેસાણામાં ઊંઝા તાલુકાની દૂધ મંડળીઓ તસ્કરોના નિશાને. કરણપુરા અને રણછોડપુરા ગામની મંડળીમાં ચોરી કરી. રણછોડપુરાની દૂધ મંડળીમાં 1.99 લાખ, જ્યારે કરણપુરમાં 75,000થી વધુની ચોરી આચરી. સુરતના ઉધનામાં ઓવરસ્પીડ મોપેડનો અકસ્માત. મોપેડ ડમ્પરમાં ઘૂસી જતા મોપેડ સવાર 3 યુવકો ઇજાગ્રસ્ત. એકની હાલત ગંભીર. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. અમદાવાદમાં આંગળીયા પેઢીના વેપારીઓની નજર ચૂકવી 5 લાખ રૂપિયાની ચોરી. વેપારીની કાર રોકી તમે ગાડી સરખી ચલાવતા નથી તેવું કહી 5 લાખ રૂપિયા લઈ રફુ ચક્કર થયા. 2 બાઇક પર આવેલા 3 આરોપીઓ ચોરી કરીને ફરાર થયા. વિસાવદરમાં અપહરણ કરાયેલી સગીરાને પોલીસે છોડાવી. શાળાએ જતી વિદ્યાર્થીનીનું નંબર પ્લેટ વગરની કારમાં થયું હતું અપહરણ. જૂનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી. મોરબીમાં રસ્તા પર એકાએક કન્ટેનરમાં આગ લાગી. બેલાથી ખોખરા હનુમાન જતા માર્ગ પર વીજ તંત્રની બેદરકારીના લીધે આગ લાગ્યાનું અનુમાન સામે આવ્યું. કન્ટેનર ચાલકે ટ્રકમાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત. કણકોટ કૃષ્ણનગરમાં દીપડાએ ધામા નાખતા લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ દીપડાને પકડી પાંજરે પૂરવા વન વિભાગને માંગ કરી. રાજકોટમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાયાની ચર્ચા. રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગની 6 ટીમોએ હાથ ધર્યું સર્ચ. ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3 થી 4 વર્ષનો હોવાનું અનુમાન. ભર શિયાળે સુરેન્દ્રનગરનો ધોળધજા ડેમ ઓવરફ્લો થયો. ડેમ છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યા. બેરિકેડ નહીં મુકાતા જીવના જોખમે વાહન ચાલકો કોઝવે પસાર કરતા દેખાયા. સુરતના બારડોલીમાં ગાઢ ધુમ્મસ છવાયું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. રોડ રસ્તા પર વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડીમાં થશે વધારો. હવામાન વિભાગે કરી મોટી આગાહી. હાલ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં થશે 2 ડિગ્રીનો ઘટાડો. વર્ષની શરૂઆતમાં બદલાશે રાજ્યનું વાતાવરણ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 10 અને 11 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા. 11 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે. પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની આગાહી. ઉત્તરાયણના દિવસે આવી શકે વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સમધારણ રહેશે. વાસી ઉત્તરાયણના દિવસો બાદ પવનની ગતિ તેજ થશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલો સજ્જ થઈ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયો. હોસ્પિટલમાં ઓક્સિજન, દવા, બેડ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી. અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા. 5 મહિલા અને 5 પુરુષો થયા કોરોના સંક્રમિત. હાલ અમદાવાદમાં કોરોનાના 46 કેસ એક્ટિવ. એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગુજરાત સહિત દેશમાં કોરોનાએ પકડી રફતાર. ગુજરાતમાં કોરોનાના 14 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 66 પહોંચી. કોરોનાના તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં. એક પણ દર્દી હોસ્પિટલમાં ન હોવાથી રાહત. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ પર ઋષિકેશ પટેલનું નિવેદન. નવા વેરિયન્ટના 36 જેટલા કેસ નોંધાયા, જેમાં 22 કેસ રિકવર થયા. હાલ 14 કેસ હોમ આઇસોલેશનમાં. તમામ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. પંચમહાલમાં વીજ ચેકિંગ માટે ગયેલી ટીમને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ. મોરવા હડફના તાજપુરી ગામે કેટલાક શખ્સોએ ટીમને ધમકી આપી હતી. એક શખ્સ અધિકારીઓને હથિયાર બતાવ્યાનો પણ ખુલાસો. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું.
સમગ્ર ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીશું. તાપીના બોરખડી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ થયા છે. મારામારીના પ્રકરણ બાદ ડીડીઓની આ કાર્યવાહી છે. જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા. સરપંચ સુનીતા ચૌધરીએ સાગરીતો સાથે મળીને પુત્રની પ્રેમિકાનું અપહરણ કરી માર માર્યાનો આરોપ લાગ્યો હતો. મહિલા સરપંચ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થતા પંચાયત વિભાગની તપાસ થઈ હતી. આ બનાવ બાદ આદિવાસી સમાજે પણ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાની માંગણી કરી હતી. નવસારીના ચીખલીમાં પંચાયતની પાઇપલાઇનમાં મોટર મૂકી પાણી ચોરી કરનારાઓ સામે લાલાખ. ચીખલી ગ્રામ પંચાયતે પાણી ચોરી કરનાર 3 મોટર કબજે લઈ 5 કનેક્શન કાપ્યા. પાણીની લાઇનમાં મોટર નાખી ગેરકાયદે પાણી ખેંચી લેતા અન્ય લોકોને પૂરતું પાણી મળતું ન હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ. પાણી પુરવઠા અને ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે તપાસ હાથ ધરાતા ચીખલીના વાણિયાવાજ, માછીવાડ અને નારાયણનગરમાંથી પાઇપલાઇનમાં નાખેલી 3 મોટર જપ્ત થઈ. પંચાયત દ્વારા જપ્ત કરેલ મોટર કબજે લઈ કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરાઈ. ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલના લોકાર્પણમાં મુદત પડી છે. રાજકોટમાં આગામી સપ્તાહે દિલ્હીની ટીમ સમીક્ષા કરશે. વેન્ટિલેશન અને ગેસ લાઇન સહિતની તપાસ કરવામાં આવશે. 180 કરોડના તબીબી સાધનોનું ઇન્સ્ટોલેશન પણ કરવામાં આવશે. અમદાવાદમાં વારંવાર પડી રહેલા ભૂવાની સમસ્યાનો એએમસીએ ઉપાય શોધી કાઢ્યો છે. શહેરની ગટરોમાં ઉત્પન્ન થઈ રહેલા ગેસના કારણે ભૂવા પડતા હોવાના તારણ બાદ એએમસીએ ઉપાય શોધ્યો. એએમસીએ આ ગેસના નિકાલ માટે 50 ફૂટ જેટલા ઊંચા વેન્ટિલેશન પોલ ઊભા કરશે, જેનાથી આ ગેસ બહાર નીકળી શકશે અને ભૂવાની સમસ્યાનો નિકાલ આવશે. સિવેજની અંદર કેટલીક વાર ગેસ ઉત્પન્ન થતો હોય છે અને આ ગેસ બહાર ના નીકળી શકે તો પરિણામે ભૂવા પડવાની શક્યતા વધતી જાય છે. તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલી ચર્ચા મુજબ આ જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસને હાઇટ ઉપર લઈ જઈ 30-50 ફૂટનો જો પાઇપ મૂકવામાં આવે અને જો એને વાયુ આકાશની અંદર છોડવામાં આવે તો જમીનની અંદર રોડ ઉપર ભૂવા પણ પડે નહીં. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય. શહેરમાં રમતગમત માટે 50થી વધુ પ્લોટ રિઝર્વ કરાશે. ફાઇનલ ટીપીમાં મળેલા પ્લોટ રમત ગમત માટે રિઝર્વ રખાશે. 7 ઝોનમાં 5000 ચોરસ સ્ક્વેર મીટરથી વધુ ક્ષેત્રફળવાળા 50 પ્લોટ રિઝર્વ રખાશે. સાથે આ પ્લોટની ફરતે દિવાલ કરી સુવિધા ઉપલબ્ધ કરાશે. મહાનગર દ્વારા જે ટીપી ફાઇનલ થઈ છે તેની અંદર જે 40% કપાત લેવામાં આવે છે એની અંદર પ્લેગ્રાઉન્ડના જે રિઝર્વેશનના પ્લોટો મૂકેલા હોય છે તો 7 ઝોનની અંદર અલગ અલગ થઈ 5000 સ્ક્વેર મીટર કરતાં વધારે ક્ષેત્રફળ ધરાવતા 50 પ્લોટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આ 50 જે પ્લોટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ પ્લોટોની અંદર આ છોકરાઓ ત્યાં સહેલાઈથી રમી ગમી શકે એ પ્લોટોની દિવાલ કરવામાં આવશે. કડીના લક્ષ્મીપુરાની 19 વર્ષની દીકરી માનસી પટેલ સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરીને પાયલોટ બની